હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સંખ્યા પદ્ધતિના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો લેટ્સ સી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. હવે થોડાક જ આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. લગભગ 10 થી 15 મિનિટનો આ વિડીયો હશે. ક્લિયર છે? આવી રીતે આપણે દરરોજ લેક્ચર અપલોડ કરીશું રેગ્યુલર. ક્વેશ્ચન શું કહે છે? જો ચાર ક્રમિક પૈકી બેકી સંખ્યાનો સરવાળો 164 હોય તો સૌથી નાની સંખ્યા કઈ હશે? હવે બેકી સંખ્યાઓનો ખ્યાલ તમને હોવો જોઈએ. 2, 4, 6, 8, 10 જે છે આવી અનંત સુધી સંખ્યાઓ જે હશે એ બેકી સંખ્યા હશે. મતલબ 2, 4, 6 બેનો ઘડ્યું એમ સમજી લો. એકી સંખ્યા એટલે કે 1, 3, 5, 7 એ તમને ખ્યાલ જ છે. ક્વેશ્ચન શું કહે? જો ચાર ક્રમિક પૈકી બેકી સંખ્યાનો સરવાળો 164 હોય તો ધારો કે એક સંખ્યા આપણે માની લઈએ કે 2, એટલે કે ધારો કે x આપણે કહીએ, ચલો ભાઈ x છે. બીજી સંખ્યા કઈ હશે ભાઈ? x + 2 હશે. એટલે કે આપણે x ધારો કે 2 સંખ્યા છે તો બીજી કઈ હશે? x + 2 હશે. કારણ કે 2 + 2 શું થશે? 4 થશે. 2 નું ઘડ્યું આપણે વાત કરી. ક્લિયર છે? ત્યાર પછી x + 4 હશે. ક્લિયર થાય છે? x + 2, x + 4 અને x + 6. શું કીધું? ચાર ક્રમિક પૈકી બેકી સંખ્યાનો સરવાળો 164 તો સૌથી નાની સંખ્યા કઈ થાય? સરવાળો કીધું છે એટલે બધાનો સરવાળો કહીશું. ક્લિયર? શું થાય છે? 164. ચલો x કેટલા x છે અહીંયા? 1, 2, 3 અને 4. 4x પ્લસ અહીંયા જો 2 અને 4, 6, 6 6, 12. 12 બરાબર 164. ચલો 164 માંથી 12 જશે તો કેટલા વધશે? અહીંયા 2, 5, 1, 152. એટલે કે 4x બરાબર 152. 152 ભાગ્યા 4 કરશો તો 4 તારી 12 અને આવશે 3, 4 પંચા 4 અઠ્ઠા 32, 4 અઠ્ઠા 32. એટલે અહીંયા કેટલા આવશે? 38 આવશે. એટલે x બરાબર કેટલા આવ્યા? x બરાબર 38 આવ્યા. તો આપણો આન્સર શું થયો અહીંયા? 38. ક્લિયર થાય છે? આપણો આન્સર શું થયો અહીંયા? 38. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ. જો 5, 4, 3, 2 અને અહીંયા સ્ટાર આપેલો છે, ફૂંદરી આપેલી છે, 7 ને 9 વડે નિશેષ ભાગી શકાતી હોય તો તેનું આ સ્ટારનું મૂલ્ય શોધો એવું કીધું છે. ક્લિયર? તો જો 5 અહીંયા 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે જેને ભાગી શકે 3 વડે ભાગી શકાય. તો 5, 4 + 3 + 2 પ્લસ આપણે અહીંયા ફૂંદરી કરીશું +4 +7. તો કેટલું થાય? જો 5 ને 4 9, 9 ને 9, 9 ને 2 11, 11 ને 3 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને અહીંયા આપણે ફૂંદરી લઈએ. બરાબર છે? 21 ફૂંદરી. અને જો 9 વડે ભાગી શકાતી હોય તેનું મૂલ્ય શોધો. તો અહીંયા 21 આપેલી છે. તો અહીંયા આ ફૂંદરીની જગ્યા આપણે કઈ સંખ્યા મૂકીએ તો એ સંખ્યા જે છે એ 9 વડે ભાગી શકાય. તો ડેફિનેટલી 9 9 દુ 18, 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27. તો અહીંયા આપણે 6 મૂકીશું. 9 દુ 18, 9 તારી 27. તો અહીંયા 6 મૂકીશું તો આપણને કેટલા મળશે? 27 મળશે. ક્લિયર થાય છે? એટલે શું કહે છે અહીંયા? ભાગી નિશેષ ભાગી શકાતી હોય તેનું આ સ્ટારનું મૂલ્ય. ક્લિયર થાય છે? તો શું આવશે? અહીંયા 6 આવશે. આપણો આન્સર શું આવશે? અહીંયા 6 આવશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ. ચલો 495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમત. ચલો 400 હશે માઇનસ અંક કિંમત 4 એટલે આન્સર શું આવશે? અહીંયા 396. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. 1 થી 10 વચ્ચે આવતી સૌથી મોટી નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો જો અહીંયા શું કીધું છે? વચ્ચેનો તફાવત કીધું છે. હવે 1 જે છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એટલે સ્ટાર્ટ થશે 2, ત્યાર પછી 3, 5 અને 7. અહીંયા શું 10 સુધી કીધું છે. એટલે 8 બી ના આવે, 9 બી ના આવે. ક્લિયર થાય છે? તો 2, 3, 5, 7. હવે આ બંને વચ્ચેનો તફાવત એટલે મોટી સંખ્યા અને આ નાની સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? નાની સંખ્યા. અને આ કઈ છે? તો મોટી સંખ્યા છે. તો મોટી સંખ્યામાંથી અહીંયા શું કીધું છે? તફાવત કીધું છે. એટલે મોટી માઇનસ નાની એટલે 7 - 2 કરો છો તમારો આન્સર શું આવશે? 5 આવશે. આ પ્રકારે આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર થાય છે? હવે એક પ્રશ્ન હું તમને આપું છું, તમારે આનો આન્સર કમેન્ટમાં આપવાનો છે. ક્લિયર થાય છે? 2 ક્રમિક આનો આન્સર તમારે કમેન્ટમાં આપવાનો છે. કમેન્ટમાંનો આન્સર આપજો. 2 ક્રમિક પૈકી
બે ક્રમિક પૈકી પ્રાકૃતિક સંખ્યા શોધો જેનો વર્ગોનો સરવાળો 365 થાય. ક્લિયર થાય છે? ઓપ્શન આપી દઉં છું તમને. ઓપ્શન એ હશે 12 અને 42, ઓપ્શન બી હશે 13 અને 14, ઓપ્શન સી હશે 14 અને 15, ઓપ્શન ડી એક પણ નહીં. આનો આન્સર કમેન્ટમાં તમારે આપવાનો છે. ઓકે, જય હિન્દ.